કેમ છો? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છીએ ઉત્તરાયણમાં ખાવા માટેનું સ્પેશિયલ ઊંધિયું. તો આજે આપણે ઊંધિયું બનાવવાના છીએ. મારા આખા વિડીયો જોજો તમે. આપણે નવી નવી ટ્રીક પણ એની અંદર આપતા રહીશું, બરાબર છે? અને તમે આખો વિડીયો જોજો. આપણે આજે બનાવીશું એકદમ મસાલેદાર ચટાકેદાર ઊંધિયું. તો બને રહેજો વિડીયોમાં. અને તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. તો મિત્રો જુઓ, મેં એક બાઉલની અંદર પહેલાં આપણે મેથી લઈ લીધી હતી. ત્યારબાદ તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરી દીધો છે 1 વાટકી. અડધી વાટકી જેટલો આપણે એની અંદર ચણાનો લોટ લઈ લીધો છે. અને ચણાનો લોટ લીધા પછી હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો આપણે આદુ, લસણ, મરચાં અને કોથમીર નાખીને એક પેસ્ટ બનાવી હતી. તો એ પેસ્ટ 1 ચમચી આપણે આની અંદર નાખી દીધી છે. અને હવે આપણે એને ઉપરથી આપણે મસાલા કરવાના છે. તો આપણે 1 ચમચી મરચું નાખીશું. ત્યારબાદ આપણે 1 ચમચી હળદર એડ કરીશું. આપણે એમાં ધાણા જીરું એડ કર્યું છે અને થોડી કોથમીર નાખીને, અને જુઓ સહેજ થોડી આપણે ખાંડ નાખી છે. ત્યારબાદ આપણે એની અંદર એડ કર્યો છે થોડો બેકિંગ સોડા, કે જેથી આપણા મુઠિયા ફૂલીને સરસ અને પોચા નરમ થોડા બને એટલા માટે. અને ત્યારબાદ આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું અંદર અડધું લીંબુ એડ કરી દીધું છે. અને જુઓ, બધું જ એડ કર્યા પછી આપણે એની અંદર 1 ડોકલી જેટલું આપણે અંદર તેલ લેવાનું છે. તો તેલ એડ કર્યા પછી હવે આપણે બધું જ મિક્સ કરીને સરસ મજાનો મુઠિયા માટેનો આપણો લોટ રેડી કરી લેવાનો છે. તો જુઓ, આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે હવે. અને હવે મિક્સ કરીને આપણે ખૂબ સરસ રીતે આપણે એનો લોટ રેડી કરી દઈશું. તો મિત્રો જુઓ, મારો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. અને મેં થોડું ઉપરથી તેલ લઈને લોટને સરસ રીતે ગૂંદડી નાખેલો છે. અને સરસ મજાનો લોટ આપણો મુઠિયા માટેનો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો હવે આપણો લોટ રેડી છે. હવે જુઓ, આપણે થોડો લોટ લઈને આપણે નાના બોલ બનાવી લઈશું. નાના ગુલ્લા જેવું કરી નાખીશું. અને આની સાઈઝ આપણે આટલી રાખવાની છે, કારણ કે આપણે અંદર બેકિંગ સોડા નાખ્યું છે, કે જેથી ફ્રાય થશે ત્યારે થોડા ફૂલી જશે. તો જુઓ, આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. તેલ આપણે ગરમ મૂકી દીધું હતું. અને હવે આપણે મુઠિયા સરસ રીતે તળવાની તૈયારી કરી દીધી છે. તો ખૂબ સરસ રીતે આપણા મુઠિયા ફ્રાય થઈ રહ્યા છે અહીંયા. તો જુઓ, આપણા મુઠિયા સરસ રીતે ફ્રાય થઈને મસ્ત રેડી થઈ ગયા છે. તો હવે આપણે ઊંધિયું બનાવવાની તૈયારી કરીશું. તો એ પહેલાં આપણે જે સૂરણ અને રતાળું લાવ્યા હતા એની અંદર ચિકાસ હોય છે. તો એ માટે થઈને આપણે પહેલાં એ સબ્જીને ફ્રાય કરી લેવાની છે. તો આપણે સૂરણ અને રતાળું નાખીને થોડું ફ્રાય કરી લીધું છે. અને શાકભાજીને આવી રીતે ફ્રાય કરીને જ્યારે આપણે ઊંધિયામાં લેતા હોઈએ છીએ તો એનું કોટિંગ સારું બની જાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે. જુઓ, આપણે હવે આ રીંગણને પણ ફ્રાય કરી લઈશું, કારણ કે આપણે એની અંદર મસાલો ભરવાનો છે. તો એનું એક કોટિંગ બની ગયું છે, કે જેથી મસાલો એની અંદર. હવે આપણે ઊંધિયા માટેનો એક સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે. તો તેના માટે મેં સેવ પલાળીને રાખી હતી અને થોડા ગાંઠિયા પણ પલાળીને રાખ્યા હતા. તો સેવ અને ગાંઠિયાને અહીંયા આપણે સ્પેશિયલ મસાલો બનાવવા માટે બંનેને આપણે અહીંયા મિક્સ કરી દઈશું. તો જુઓ મિત્રો, સેવ અને ગાંઠિયા અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે તેની અંદર મસાલા કરવાના છે. તો આપણે જુઓ, સિંગને છે ને અધકચરી શેકીને પછી આપણે ક્રશ કરી દીધી હતી. તો એની અંદર આપણે સિંગ નાખી છે, વ્હાઈટ તલ એડ કર્યા છે, અને ટોપરાની છીણ એડ કરી છે. આને તમે સ્કીપ કરી શકો છો, પણ સારી ટેસ્ટમાં સારું લાગે માટે આપણે ટોપરાની છીણ નાખી છે. ત્યારબાદ ધાણા જીરું, મરચું, હળદર, સ્વાદ પ્રમાણે અંદર આપણે મીઠું એડ કર્યું છે.
અને 1 ચમચી જેટલો આપણે એની અંદર ગરમ મસાલો લીધો છે. હવે આપણે એની અંદર થોડી ખાંડ એડ કરીશું અને ખટ મીઠો સ્વાદ લાવવા માટે થઈને આપણે અંદર થોડું લીંબુ પણ એડ કરીશું. અને એની ઉપર હવે આપણે થોડું તેલ એડ કરી લીધું છે. જુઓ, આપણે થોડા કોથમીરના પાન પણ અંદર નાખીશું. ત્યારબાદ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. અને આ મિક્સ કરેલા મસાલાને જે આપણે ફ્રાય કરીને રીંગણ રાખ્યા છે અને બટાકા જે ફ્રાય કરીને રાખેલા છે તેની અંદર આપણે આ મસાલો સરસ રીતે ભરી લેવાનો છે. બટાકા અને રીંગણને આપણે ફ્રાય કર્યા હતા એટલા માટે મસાલો એની અંદર સરસ રીતે સેટ થઈ જશે. તો જુઓ, આપણે રીંગણને અને બટાકાને સરસ રીતે મસાલો અંદર ભરીને રેડી કરી દીધેલા છે. તો જુઓ, આપણા બટાકા અને રીંગણ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઊંધિયું બનાવવાની તૈયારી કરીશું. તો એની અંદર આપણે એક કઢાઈ લીધી છે અને તેની અંદર સહેજ આપણે અજમો નાખ્યો છે. અજમો એટલા માટે કે જેથી ઊંધિયું પચવામાં આપણને ભારે પડે નહીં, એટલા માટે એની અંદર આપણે થોડો અજમો નાખ્યો છે. અજમો અને હિંગ નાખીને આપણે થોડું એને શેકી લીધું છે. ત્યારબાદ જે આપણે પાપડી વાલોળ જે આપણે કટ કરીને રાખી હતી એ પાપડી અંદર આપણે એડ કરી લીધી છે. ઊંધિયાની અંદર આ જે લીલા શાકભાજી છે એનો વધારે જ પડતો દેખાવ પણ સારો લાગતો હોય છે અને ટેસ્ટમાં પણ સારું લાગતું હોય છે. અને આપણે જે ઊંધિયું બનાવીને રેડી કર્યું છે એની અંદર આપણે શાકભાજીને ફ્રાય કરી છે એટલા માટે તે વધારે આપણને ટેસ્ટમાં સારું લાગશે. હવે આપણે થોડી તુવેરો અંદર એડ કરીશું. જુઓ, તુવેરના દાણા આપણે અંદર એડ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે વાલના દાણા જે કહીએ છીએ તે પણ અંદર આપણે થોડા એડ કરી લીધા છે. થોડી અંદર ફણસી એડ કરી દીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી લીધું છે. જુઓ, આપણે થોડી અંદર ખાંડ એડ કરી દીધી છે. ખાંડ એટલા માટે કે જેથી આ શાકભાજીની અંદર પણ એનો ટેસ્ટ સ્ટેબલ રહે એટલા માટે. આ દાણાનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલા માટે આ દાણાની અંદર પણ આપણે અલગથી એક મસાલો એડ કરીશું. જુઓ, આપણે જે મુઠિયાનો મસાલો બનાવ્યો હતો એ મુઠિયાનો મસાલો અંદર મુઠિયા 2 ક્રશ કરીને નાખ્યા છે અને ઊંધિયા માટે જે મસાલો બનાવ્યો હતો તે પણ અંદર થોડો એડ કરી લીધો છે. એની અંદર આપણે 2 ચમચી મરચું, હળદર અને ધાણા જીરું પણ આપણે એડ કરી લીધું છે. અને નીચે પાપડીનું જે અને ત્યારબાદ આપણું પાપડી અને શેકાય ત્યાં સુધી આપણે જુઓ જે સૂરણ અને રતાળું ફ્રાય કરીને રાખ્યું હતું તેની અંદર જે આપણે ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કર્યો છે એનું કોટિંગ પણ આપણે કરી લીધું છે. કારણ કે સૂરણ અને રતાળાનો પણ કોઈ ટેસ્ટ હોતો નથી એટલા માટે આપણે તેને મસાલાનું કોટ કરીને પછી આપણે પાપડીની ઉપર એડ કરી દેવાનું છે. નીચે પાપડીની લેયર રાખવાની છે અને ઉપર આપણે સૂરણ અને રતાળાની એક લેયર રાખવાની છે. તો જુઓ, આપણું બધું જ શાકભાજી અહીંયા સેટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે જે બટાકા અને રીંગણને આપણે ભરીને રેડી કર્યા હતા મસાલો, તો એ મસાલો ભરેલા શાકભાજીને પણ આપણે એની 3rd લેયર આપણે અહીંયા આવી રીતે કરી દઈશું. અને પાપડી નીચે છે તો પાપડી શેકાય એ માટે થઈને આપણે એની અંદર સહેજ થોડું પાણી એડ કરવાનું છે. જુઓ, સરસ મજાની 3 લેયરમાં આપણા શાકભાજી સેટ થઈ ગયા છે અને સહેજ આપણે નીચે પાણી રેડ્યું છે કે જેથી આપણું પાપડી સારી રીતે શેકાઈ જાય. હવે આપણે થોડીવાર ઢાંકીને એને રાખવાનું છે કે જેથી નીચે પાપડી પણ સારી રીતે શેકાય અને ઉપરનું શાકભાજી પણ સ્ટીમ થઈને સરસ રીતે રેડી થઈ જાય. હવે આપણે ઊંધિયું બનાવવા માટે અલગથી એ તેલ લીધું છે. તેલની અંદર આપણે થોડી રઈ એડ કરી લીધી છે અને રઈ થોડી તતળે એ પછી આપણે એની અંદર જીરું એડ કરવાનું છે.
તો રાઈ અને જીરું નાખીને સહેજ આપણે જેમ તતડી જાય હવે સરસ મજાનું ઊંધિયું બનાવવાની આપણે તૈયારી કરી દેવાની છે। તો રાઈ અને જીરું તતળી ગયા છે, એની ઉપર આપણે લાલ સૂકા મરચાં નાખી દીધા છે, 3-4 લવિંગ એડ કર્યા છે અને ત્યાર પછી આપણે જે આદુ લસણ મરચાં અને કોથમીરની જે લીલી પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે અંદર એડ કરી લેવાની છે। અને મિત્રો ઊંધિયાની અંદર આ જે પેસ્ટ છે આદુ લસણ મરચાં કોથમીરની જે પેસ્ટ બનાવી છે એનો ટેસ્ટ ખૂબ જ સારો હોય છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। તો આપણે એની અંદર નાખી છે હળદર નાખ્યા પછી આની અંદર આપણે 2 કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે। ત્યાર પછી આપણે નાખીશું તેની અંદર ધાણા જીરું અને સરસ રીતે આપણે આ ગ્રેવીને હલાવી દેવાની છે અને તેલમાં ખૂબ સરસ રીતે એને શેકી દેવાની છે। મિત્રો ઊંધિયાનો મસાલો આપણે બહારથી પણ લાવેલા છીએ, તો ઊંધિયાનો મસાલો નાખીને તેલમાં બધા જ મસાલાને ખૂબ સરસ રીતે સાંતળી લેવાના છે। તો જુઓ હવે તેલ છૂટું પડી ગયું છે, મસાલો ખૂબ સરસ રીતે શેકાઈ ગયો છે। હવે આપણે એની અંદર 2 ટામેટાની પ્યોરી બનાવેલી હતી, તો એ 2 ટામેટાની પ્યોરી પણ આપણે એની અંદર એડ કરી લઈશું અને મસાલાને ખૂબ સરસ રીતે આપણે શેકી દઈશું। હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે ઊંધિયા માટેની સરસ મજાની ગ્રેવી આપણે એડ કરવા માટે થઈને જે મસાલો આપણો બનાવ્યો હતો એ જે વધેલો મસાલો છે એ આપણે ગ્રેવીની અંદર નાખી દેવાનો છે। ત્યારબાદ સહેજ પાણી રેડીને આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી દઈશું। તો જુઓ જાડી સરસ મજાની એકદમ થીક મસ્ત રગડા જેવી ગ્રેવી આપણી રેડી થઈ ચૂકી છે। મેં ફ્લાવર અને ગાજર પણ લીધેલું છે કે જેથી ઊંધિયાની સાથે સાથે આપણે શાકભાજી પણ આપણે સેટ થઈ જાય। જુઓ આપણે બધી જ ગ્રેવી હવે શાકભાજીમાં નાખી દીધી છે। તો જુઓ કેટલો સરસ મજાનો ઊંધિયાનો કલર દેખાઈ રહ્યો છે। તો બધી જ ગ્રેવી પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને આપણું શાકભાજી પણ સરસ મજાનું કૂક થઈ ગયું છે નીચેથી। જુઓ હવે આપણે એની અંદર થોડું પાણી રેડી દેવાનું છે। હવે ઊંધિયાની અંદર આપણે સહેજ પાણી એડ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે જે હમણાં મૂઠિયા બનાવીને તૈયાર કર્યા હતા એ મૂઠિયા હવે આપણે એની અંદર મૂકી દેવાના છે। થોડીવાર આપણે પછી ઢાંકીને પડ્યા રાખવાના છે કે જેથી એ પાણી બધું અંદર મૂઠિયાની અંદર એબ્ઝોર્બ થઈ જાય। હવે આપણે ઉપરથી વઘાર કરવાનો છે। તો ઉપરથી વઘાર આપણે એટલા માટે કરવાનો છે કે બહાર જેવો સરસ ગુજરાતી ઊંધિયું આપણું રેડી થઈ જાય એટલા માટે। તો આપણે તેલ લીધું છે વઘારિયાની અંદર અને ત્યારબાદ 2 ચમચી એની અંદર આપણે તલ એડ કર્યા છે, સફેદ તલ એડ કરી દીધા છે। એ પછી અંદર આપણે જુઓ કાશ્મીરી લાલ મરચું અને થોડી હિંગ નાખીને આપણે ઉપરથી આમાં આપણે વઘાર કરવાનો છે। મિત્રો આની ઉપરથી જ્યારે આપણે વઘાર કરીએ છીએ ત્યારે ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ માર્કેટ જેવું ગુજરાતી ઊંધિયું તૈયાર થઈ જાય છે। હવે જુઓ મિત્રો આપણું સરસ મજાનું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એની અંદર કોથમીર એડ કરી લઈશું। મિત્રો ઊંધિયાની અંદર જે આપણે પેસ્ટ બનાવી હતી એ મરચાં લસણ કોથમીરની જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સારો આની અંદર આવતો હોય છે। બીજું એ છે કે આપણે બધા જ શાકભાજીને ફ્રાય કરીને અંદર એડ કરેલા છે એટલા માટે આનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે। ત્યારબાદ આપણે ઉપરથી જે વઘાર કર્યો છે
એના કારણે થઈને તો ઊંધિયાની અંદર ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. તો આપણું માર્કેટ સ્ટાઇલ સરસ મજાનું ગુજરાતી સ્ટાઇલ ઊંધિયું એકદમ રેડી થઈ ગયું છે. જુઓ મિત્રો, આપણને જોતાં જ કેટલું સરસ લાગે છે. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો છે? તમને મારી રેસીપી કેવી લાગી છે? તો અગર તમને મારી રેસીપી પસંદ આવી હોય, તમને મારી ટ્રીક પસંદ આવી હોય, તો તમે મારા વિડીયોને લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જો તમે મારી ચેનલમાં નવા હોય તો થેન્ક યુ સો મચ ગાઈઝ મારા વિડીયોને જોવા માટે. તો આપણે આવીશું નવા વિડીયોની સાથે. ત્યાં